નમસ્તે. સિગ્મા નેનો ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સિગ્મા નેનો ન્યૂઝ અંતર્ગત ચાલતા કાર્યક્રમ કે પરીક્ષા આવી રહી છે તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે જાણીએ છીએ કે પરીક્ષા નજીક આવી રહી છે, તો તે સમયે પરીક્ષા વિશે માહિતી મેળવવા અને પરીક્ષાને માત્ર પરિણામ અને પરીક્ષા જ નહીં પરંતુ તેના વિવિધ પરિણામો જેવા કે રિઝલ્ટ અને રિઝલ્ટને લગતા પ્રશ્નો, વાલીઓની ચિંતા, વાલીઓને પોતાના સંતાન પ્રત્યે અને તેના ભવિષ્યની ચિંતા, રિઝલ્ટનું ટેન્શન, વિદ્યાર્થીઓના પ્રશ્નો, આવા વિવિધ નાના મોટા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં શ્રી અમિત ભોગાઈતા કે જે સિગ્મા ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ અને સાયન્સ સ્કૂલમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ છે. આપણે તેમને મળીએ અને કાર્યક્રમ આગળ વધારીએ. નમસ્તે. સિગ્મા નેનો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કે જે કાર્યક્રમ પરીક્ષા આવી રહી છે, તો કાર્યક્રમને શરૂ કરતાં પહેલાં આપને વિનંતી છે કે આપનો પરિચય આપો. સર્વે વિદ્યાર્થીઓ તથા વાલીઓને સૌને જય શ્રી કૃષ્ણ. મારા પરિચયમાં ધ પ્રિન્સિપલ સિગ્મા સાયન્સ સ્કૂલ તથા HOD ઓફ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ. છેલ્લા 17 વર્ષથી સિગ્મા સાયન્સ સ્કૂલ ખાસ કરીને સાયન્સ વિભાગ આરે સંકળાયેલો છું. થેન્ક યુ. તો સર, મારો પહેલો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ કે જે ખાસ કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ અને હવે પરીક્ષાને થોડો જ સમય બાકી રહ્યો છે, તો વિદ્યાર્થીઓને કે જેને સારું પરિણામ ઈચ્છતા હોય તો તેને શી કાળજી લેવી જોઈએ? ચાલો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ખાસ કરીને હવે મહિનો કે 1.5 મહિનો બાકી છે પરીક્ષા આડે, તો પહેલું કામ કે પ્રોપરલી ટાઈમ ટેબલ બનાવવું જોઈએ વિદ્યાર્થીઓએ, બરાબર. અને એ ટાઈમ ટેબલમાં દરેક વિષયને સમાન મહત્ત્વ મળે તે રીતે વાંચવું જોઈએ. હવે મહિના કે 1.5 મહિનાની અંદર જુદા જુદા પેપર સેટ આવતા હોય તે સોલ્વ કરવા જોઈએ. તેથી વિદ્યાર્થીઓને એક પ્રેક્ટિસ મળી રહે કે કઈ પ્રકારના MCQ પૂછાય છે અથવા કયા પ્રકારના જે પ્રશ્નો છે એ પૂછાય છે. આ ઉપરાંત 17 વર્ષથી આ ફિલ્ડ આરે સંકળાયેલો છું એટલે ખાસ કરીને હજી 1.5-2 મહિના છે, તો 4 થી 5 100 ગુણના પેપર વિદ્યાર્થીઓએ લખવા જોઈએ. તેમાં કઈ જગ્યાએ ભૂલ પડે છે તેમાં શિક્ષકની સલાહ લેવી જોઈએ. અને ઘણા અઘરા લાગતા પ્રશ્નો હોય તો ત્યાં તમે તમારી નોટ્સની અંદર અથવા જે કંઈ બુક હોય ત્યાં તમે રેડ કલરથી એને દર્શાવી શકો. ઇઝી લાગતા હોય પ્રશ્ન છે તેને આપણે ગ્રીન કલરથી દર્શાવી શકીએ, તો પરીક્ષાના આગલે દિવસે આપણે આઈડિયા આવશે કે આ હાર્ડ ક્વેશ્ચન છે અથવા આ લોંગ ક્વેશ્ચન છે વગેરે. તો આપણે અલગ કલરની પેનથી પણ દર્શાવી અને લખી શકીએ. બીજું ખાસ અમુક અઘરા પોઈન્ટ્સ હોય, ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય કે બહુ યાદ ન રહેતું હોય, તો તેના શોર્ટ નોટ્સ જેને આપણે શોર્ટ પોઈન્ટ્સ પણ બનાવવા જોઈએ કે જેથી આપણે સરળતાથી આગલે દિવસે ઓછા સમયમાં વાંચી શકીએ. તો સર, ઘણીવાર એવું બનતું હોય કે પરીક્ષા નજીક આવી રહી છે તો વિદ્યાર્થીઓ વધુ પડતું વાંચનને કારણે ઊંઘ સારી ન લેતા હોય, ખોરાક સારો ન લેતા હોય ને માપસરનો લેતા પણ ન હોય, તો વિદ્યાર્થીઓને ઊંઘ કેટલી લેવી જોઈએ અને ખોરાક કેટલા પ્રમાણમાં લેવો જોઈએ, તો તે વિશે. ચાલો, ઊંઘની વાત કરીએ તો મેડિકલ સાયન્સ એમ કહે છે કે માણસને તંદુરસ્ત રહેવા માટે 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે. ને મારી દ્રષ્ટિએ પણ ઊંઘ એટલી લેવી જ જોઈએ, કારણ કે ઓછી ઊંઘથી યાદશક્તિ છે એ નબળી પડે છે. એટલે ઊંઘારે જરા પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો, 6 થી 7 કલાક મિનિમમ ઊંઘ લેવાની. અને બીજું ખોરાકની વાત કરીએ તો ખાસ કરીને પરીક્ષાના દિવસો દરમિયાન આપણે એની પણ ચર્ચા કરશું. પરીક્ષાના દિવસો દરમિયાન હળવો, સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો જોઈએ. ઘણીવાર ભારે આપણે જમી લઈએ છીએ અને પેટને લગતા પ્રશ્ન થાય તો ચાલુ એક્ઝામમાં પણ આપણને તકલીફ ભોગવવી પડે છે. એટલે ઊંઘ અને ખોરાક બહુ વ્યવસ્થિત એક્ઝામ પ્લસ આગલા દિવસોમાં વ્યવસ્થિત લેવા જોઈએ. ઓકે. ઘણીવાર માતા પિતા તરફથી પણ આપણે એવું જોવા મળતું હોય છે કે સરખી રીતે ધ્યાન ના આપવું, વિદ્યાર્થીઓને સપોર્ટ ન કરવો, તો આ સમયે વાલીઓને શું ધ્યાન રાખવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને એવો માહોલ આપી શકે અને મેન્ટલી પણ સપોર્ટ કરી શકે, તો વાલીઓને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ચાલો, સૌથી મહત્ત્વનું છે આ ગાળા દરમિયાન ઘરનું વાતાવરણ વિદ્યાર્થીને અનુકૂળ રહે તે રીતે રાખવું જોઈએ. મહેમાનોને આપણે રિક્વેસ્ટ કરવાની, એટલે કે સગા સંબંધી હોય કે આ ગાળા દરમિયાન વિદ્યાર્થીઓને શકે એટલું ડિસ્ટર્બ ના કરે. બીજું, વાલીઓને ખાસ હું એ કહીશ કે 2 બાળકો વચ્ચે સરખામણી ન થવી જોઈએ. પછી ઘણીવાર આપણે આજુબાજુના ઉદાહરણ આપતા હોય છે કે ઓલાનું બાળક આ રીતે હોશિયાર છે ને આપણું બાળક આ રીતે નબળું છે, તો તેવી સરખામણી ના કરો પ્લીઝ. અને એક શિક્ષક તરીકે વિનંતી છે કે સારા ટકા તો લઈ આવવાના જ છે. તમારી પણ ઈચ્છા છે કે આપનું બાળક છે એ સફળ થાય, પણ એની સાથે એ પણ આશા રાખજો કે સારું નાગરિક બને. ઓકે.
તો આપણે જોવા મળે છે કે વિદ્યાર્થીઓનો એક મોટો પ્રશ્ન હોય છે કે તે જ્યારે વાંચતા હોય ત્યારે બધું તો યાદ રહી જાય છે, પણ જ્યારે પરીક્ષાનો ટાઈમ આવે ત્યારે જ બધું ભૂલાઈ જાય છે. તો તેનું નિવારણ શું હોય? ઓકે, તમે એક શબ્દ સાંભળ્યો હશે, ફોબિયા. ઘણાને પાણીનો ડર હોય છે, ફોબિયા એટલે ડર. ઘણાને ઊંચાઈનો ડર હોય છે, એમ ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર હોય છે. બરાબર, જો આ ડરની કોઈ દવા તો નથી. બરાબર, જેટલા મેન્ટલી સ્ટ્રોંગ રહેશો તો આ ડર ઉપર કાબૂ મેળવી શકશો. એટલે બેટર વે પ્રોપરલી શોર્ટ નોટ્સ બનાવી લેવી, એટલે આગલે દિવસે વાંચી શકાય. કારણ કે આગલે દિવસે વાંચેલું હશે તો બીજે દિવસે યાદ કરવું એને સરળ રહેશે. પણ જે ઘણા વિદ્યાર્થીઓને આ તકલીફ હોય છે, મને પણ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ પેપર હાથમાં આવે છે એટલે બધું ભૂલાઈ જાય છે. બરાબર, તો શોર્ટ નોટ્સ બનાવી પ્રોપરલી ટાઈમ ટેબલથી, બરાબર, અને વાંચવું જોઈએ. અને ડર એ વાતનો હોય છે કે ઓછા ટકા આવશે અથવા મારી કેરિયર નહીં બને. બરાબર, તો એક ખાસ આપણા બધાનો જનરલી ખાસ કરીને સ્ટુડન્ટની વાત કરું તો તે લોકોનું ફોકસ ક્યાં હોય છે? રિઝલ્ટ ઉપર. પણ હું એક શબ્દ કહીશ કે રિઝલ્ટને બદલે પુરુષાર્થ, પ્રેક્ટિસ ઉપર ફોકસ કરો તો છેલ્લે આ ડરનો પ્રશ્ન નહીં આવે. સર, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અ પેજ ઓફ પેપર કેન નોટ ડિસાઇડ માય ફ્યુચર, અને પછી પછતાતા હોય છે. તો આપણે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે એ ભવિષ્યમાં ક્યાં જરૂરી પડે અને તેનો ઉપયોગ શું હોય છે, તો તે વિશે. ઓકે, બહુ સરસ વાત કરી. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ છે ને આપણી જિંદગીની દિશા નક્કી કરનારી પરીક્ષાઓ છે. એમાંય ખાસ કરીને ધોરણ 12 પછી તમે ડૉક્ટર થશો, એન્જિનિયર થશો, ફાર્માસિસ્ટ થશો, કે કોમર્સ લઈને ચાર્ટર્ડ એકાઉન્ટ, કે પછી કંપની સેક્રેટરી, કે આર્ટ્સ લઈને લેક્ચરર, કે બધું થશે તો એ આફ્ટર 12થની માર્કશીટ ઉપર જ થાય છે. એટલે મારી દ્રષ્ટિએ તો આવું ન માનવું જોઈએ કે એક કાગળનો ટુકડો છે આપણી જિંદગી છે એ બદલાવી શકે છે. એવું કંઈ નથી. સમય હોય ત્યારે પ્રોપરલી મહેનત કરી જ દેવાની. હા, એટલું ચોક્કસ હું કહીશ છે કે ભગવદ્ ગીતામાં પણ સરસ લખ્યું છે કે મહેનત કરવા ભગવદ્ ગીતામાં પણ સરસ લખ્યું છે કે કર્મ ઉપર આપણો અધિકાર છે, ફળ ઉપર નહીં. એટલે હું વિદ્યાર્થીઓને અને વાલીઓને જોતા હોય તો પહેલાંથી જ આપણે કહીએ ને ફળને પકડી રાખે છે. બરાબર, તો મેં હમણાં એક વાક્ય કીધું છે, ફરીથી રિપીટ કરીશ કે આપણું ફોકસ છે એ પરિણામ ઉપર વધારે છે અને પુરુષાર્થ ઉપર ઓછું છે. બેટર વે પુરુષાર્થ ઉપર લગાડી દઈએ, 110% કાર્ય કરીએ, બાકી ભગવાનની જે કંઈ ઈચ્છા હશે તે આપણે સ્વીકારવી પડશે. તો સર, તમે કહ્યું કે તે વાક્ય એટલું મહત્ત્વનું નથી, તો 10th અને 12thનું રિઝલ્ટ ક્યાં ઉપયોગમાં? ચાલો, જો હાલની એજ્યુકેશન સિસ્ટમ એવી થઈ ગઈ છે કે આપણે માર્કને આધારે જ સારી કોલેજ અથવા સારા કોર્સમાં એડમિશન મળે છે. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ હોય છે અથવા ચાલુ વર્ષ દરમિયાન સિરિયસ નથી હોતા, પણ પછી જ્યારે એને 1 કે 2 માર્ક માટે સારી કોલેજ કે સારો કોર્સ ન મળે એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એડમિશન લેવું પડે છે, લાખો રૂપિયા ફી ભરવી પડતી હોય છે. ત્યારે તે વિદ્યાર્થી પ્લસ વાલીને સમજાય છે કે 1 માર્કની કિંમત કેટલી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હજી 1.5 મહિનો છે, પ્રોપરલી 1 માર્કની કિંમત છે. બહુ સરસ કહેવત છે કે જે 1 સેકન્ડથી દોડમાં હારી ગયો હોય તેને 1 સેકન્ડની કિંમત પૂછજો, અને 1 માર્કથી જે તે કોલેજમાં કે કોર્સમાં રહી ગયો હોય તેને 1 માર્કની કિંમત પૂછજો. આવા વિદ્યાર્થીઓને મળો અને તેનો અનુભવ ચોક્કસ એની પાસેથી જાણો. ખૂબ મહત્ત્વનું છે. પ્રોપરલી સમય છે હજી 1.5-2 મહિના, તો પ્રોપરલી મહેનત કરો. તો અંતે ચોક્કસ કહીશ કે હા, એક જે પેજ છે એ આપણા ફ્યુચરને ચોક્કસ અસર તો કરે જ છે. સર, એક્ઝામ પહેલાં સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાતી હોય, પેપર લીક થવું, તો આવી અફવાઓ કે જેનાથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે, તો તેના વિશે વિદ્યાર્થીઓને તમે શું માર્ગદર્શન આપશો? ઓકે, ચાલો, સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે, લગભગ મોબાઈલ ફોન બધા પાસે અવેલેબલ છે. એટલે ઘણી વખત આવી અફવા ફેલાતી હોય છે કે પેપર લીક થઈ ગયું છે, પણ 99% આવો કોઈ કિસ્સો બહુ ધ્યાનમાં આવતો નથી. એટલે ખોટી અફવામાં આવવું નહીં. પણ છતાં ક્યારેક એવું લાગે છે કે ના ભાઈ, અફવા જરાક વધારે પડતી છે, તો સાચું ખોટું શું, તો એક વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખાસ અંગત રીતે કહીશ કે બોર્ડની વેબસાઇટ ઉપર તેની માહિતી મેળવી લેવી. આ ઉપરાંત તમને ખબર હશે, બોર્ડ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ આપે છે, તો તેમાં વિદ્યાર્થીઓ ફોન કરીને માહિતી મેળવી શકે છે. પણ કંઈ પણ વિશ્વાસ કરતાં પહેલાં તેની ચોક્કસ માહિતી મેળવી લેવી. તો સર, આ સમય ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કઠિન હોય છે, તો આવા સમયે વિદ્યાર્થીઓ ઘણીવાર ડિપ્રેશનમાં પણ જતા રહ્યા હોય છે, તો આવા સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ શું કાળજી લેવી જોઈએ? ચાલો, એક્ઝામનો એક ડર, એક માહોલને કારણે ડિપ્રેશન જેવો શબ્દ અત્યારે સમાજની અંદર સંભળાય છે. ડિપ્રેશન એટલે એક પ્રકારનો કહીએ ને તો માનસિક રોગ, જે દેખાતો તો નથી, પણ ઘણા વિદ્યાર્થીઓ ન કરવાની ચિંતા કરતા હોય, નકારાત્મક વિચારતા હોય, બરાબર, એટલે ડિપ્રેશનનો ભોગ પડે છે. તો આવા
કિસ્સામાં તો ખાસ વાલીઓની પહેલી ફરજ છે કે આવા જે તમારા બાળક કોઈ જાતનું કંઈ બોલતા ના હોય, નેગેટિવ થિંકિંગ કરતા હોય તો તેને પ્રેમથી પૂછો, તેને શું મુશ્કેલી છે, જરા પ્રેમથી સમજાવો કે અમને તારી કેપેસિટીની ખબર છે અને ક્ષમતા પ્રમાણે જ ટકાવારી આપણે એની પાસેથી આશા રાખવી જોઈએ, બરાબર. અને ડિપ્રેશનનો ભોગ ન બને એટલે ઘરમાં થોડું વાતાવરણ વાતચીતનું હુંફાળું અને થોડુંક હાસ્યાત્મક રાખવું કે જેથી ડિપ્રેશન ન આવે. સર, આપણે બધા ઈચ્છતા જ હોઈએ છીએ કે વિદ્યાર્થીઓનું પરિણામ સારું જ આવે, પણ આપણે પણ વાસ્તવિકતા જાણતા હોઈએ છીએ કે દરેક વખતે આવું શક્ય નથી. તો ધાર્યું પરિણામ ન આવે તો તે સમયે શું કરવું? ચાલો, બહુ સરસ પ્રશ્ન. જ્યારે અમે પણ ભણતા એટલે એવું લાગતું કે આટલા ટકા આવવા જોઈએ અને ન આવતા. ઘણીવાર ધાર્યું રિઝલ્ટ આવે, વેરી ગુડ, અભિનંદન વિદ્યાર્થીઓને. પણ જો ધાર્યું પરિણામ ન આવે તો એક સરસ હું શબ્દ બોલીશ કે જિંદગીમાં પ્લાન બી તૈયાર રાખવો. પ્લાન એ સફળ થાય એવું જરૂરી નથી. તમે મોટે ભાગે સફળ માણસોને મળો તો એનો પ્લાન એ કંઈક જુદો હતો અને પ્લાન બીમાં સફળ થયા હોય, ઘણીવાર પ્લાન સીમાં સફળ થયા હોય, તો પ્લાન બી તૈયાર રાખવો. અને એક વસ્તુ ખાસ ચોક્કસ કહીશ કે જો રિઝલ્ટ ધાર્યું ન આવે ને તો નિરાશ તો થવાનું જ નથી. બહુ સરસ કહેવત છે ને કે પડવામાં ગુનો નથી, પણ પડવું થઈને પાછું જો આપણે ઊભા ન થાય તો એ ગુનામાં આવે છે. એટલે પ્રયત્નો તો સતત કરતા રહેવાના. તો એક નાનકડી સ્ટોરી છે મારી પાસે, હું ચોક્કસ શેર કરીશ અને આપણા વિદ્યાર્થીઓ માટે ખાસ. હમણાં એક સરસ વાંચતા એક લેખ ધ્યાનમાં આવ્યો કે એક નાનકડી દીકરી રસોડામાં રમતી હશે અને મમ્મી રસોઈ બનાવતા હશે. એ દરમિયાન એ જમાનામાં કેરોસીનના પ્રાઇમસ હતા એટલે એ ફાટે છે અને ચહેરો એનો લગભગ 50% જેટલો બળી જાય છે. ચહેરો, ગરદન, બરાબર. એ જમાનામાં સાયન્સ એટલું આગળ પણ નહોતું એટલે મેટ્રો સિટીમાં એને લઈ જાય છે, બરાબર. અને એક બહુ ડૉક્ટર જોસેફ કરીને, બરાબર, એની સારવાર કરે છે. એટલે એ ડૉક્ટર સાહેબ પણ એમ કહે છે કે આવો ક્રિટિકલ કેસ મેં મારી લાઈફમાં નથી જોયો. ભગવાનની ઈચ્છા કે આ છોકરી જીવશે કે નહીં. એટલે પેલું જે ઓપરેશન થવાનું હતું એ બહુ જોખમી હતું, કારણ કે એટલું બધો ચહેરો દાઝી ગયો હતો, પ્લસ એના અંગોના અંદરના અંગો હોય ને એ પણ બધા બળી ગયા હતા. એટલે એ દરમિયાન મમ્મી ફર્સ્ટ ઓપરેશન સમયે પ્રાર્થના કરે છે કે જો મારી દીકરી બચી જાય, બરાબર, તો અંદરથી એક શું કહે છે, આપણે એક ભગવાનને કહે છે કે જો એ બચી જશે તો એ મોટી થઈને ડૉક્ટર બનશે, સ્કિન સ્પેશિયાલિસ્ટ બનશે અને લોકોની આ રીતે સેવા કરશે. પણ જો એની પ્રાર્થનામાં સાચી તાકાત હશે એટલે એ દીકરી બચી જાય છે. કેટલા બધા એના ઓપરેશન થાય છે અને એ દીકરી જ્યારે સમજુ થાય છે, બરાબર, ત્યારે એને મમ્મી કહે છે કે તું જ્યારે આવો કેસ તારી લાઈફની અંદર બન્યો હતો ત્યારે મેં ભગવાનને આ પ્રાર્થના કરેલી હતી, તો તું શું ડૉક્ટર બનીશ? એટલે દીકરીને પહેલો પ્રશ્ન તો એ હતો કે જ્યારે આ દાઝી ગઈ હતી ત્યારે 2 વર્ષ સુધી તો સ્કૂલે નથી જઈ શકી. એટલે સ્વાભાવિક છોકરી પાછળ રહી ગઈ હોય એના અભ્યાસમાં, પણ છતાં દ્રઢ મનોબળ, એની માતાની જે ઈચ્છા હતી પૂરું કરવું, એમાં સતત મહેનત કરે છે. પણ ત્યારે પણ એને પ્રશ્ન આવે. સાંભળજો, આપણે ડિપ્રેશન શા માટે આવે છે ને આ એક ઉદાહરણ સમજવા જેવું છે કે આ છોકરીની લાઈફમાંથી તમારે પ્લસ અમારે બધાએ શીખવાનું છે. હવે સ્કૂલે જાય છે પણ ચહેરો એટલો દાઝી ગયેલો હોય કે કદરૂપો ચહેરો થઈ ગયો હોય તો સ્વાભાવિક એને પોતાની મેન્ટલી તાકાત ક્રિએટ કરવાની હતી કે આવા કેસની અંદર એને શું કરવું, બરાબર. એટલે એ બધાથી વિરોધમાં કે ભાઈ ભલે લોકો મસ્તી કરે, આ છે તે છે, સ્કૂલે જાય છે, ભણે છે, અને તમે નહીં માનો અત્યારે એ બેસ્ટ ડૉક્ટર બની ગઈ છે. એટલી બેસ્ટ ડૉક્ટર કે હમણાં આપણા ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો. અને જે આ નાનકડી બાળકી કે જેના ઉપર આ કેરોસીનનો પ્રાઇમસ ઉડ્યો હતો, એટલા બધા સંઘર્ષો કર્યા અને છેલ્લે પદ્મશ્રી એવોર્ડ એના ભાગ્યમાં લખ્યો હશે. તો હું એક સરસ વાક્ય બોલીશ કે આપણી જિંદગીમાં જે કંઈ થઈ રહ્યું છે, બરાબર, એ સારા માટે જ થઈ રહ્યું છે. એટલે ભગવાનની ઈચ્છા શું હતી કે આ બધી ઘટના ઘટિત થાત એટલે એ ડૉક્ટર બની. અને એનો એક આંકડો પણ મેં લગભગ વાંચ્યો હતો કે કેટલા હજારેની ઓપરેશન પ્લાસ્ટિક સર્જરીના કરી નાખ્યા છે. વિચાર કરો, જે પોતા ઉપર પ્લાસ્ટિક સર્જરી થઈ છે, ડૉક્ટર થાય છે અને છેલ્લે કંઈક આ રીતે ગ્રેટ ડૉક્ટર બને છે. અને ભારત સરકારે આ એની સિદ્ધિ માટે, બરાબર, પદ્મશ્રી એવોર્ડ આપ્યો. અને તમને હું ચોક્કસ એમનો ચહેરો બતાડવા માગીશ. દર્શક મિત્રો જુઓ, આ એ જ વ્યક્તિ છે, બરાબર, એનું નામ છે ડૉક્ટર પ્રેમા ધનરાજ. હમણાં જ આને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. બીજા પણ ઘણા કેટલા સારા કાર્ય કરે છે, દાખલા તરીકે મફતમાં પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશન કરવા, પ્લસ એમ્બ્યુલન્સ સેવાઓ વગેરે. તો આવી વ્યક્તિઓ જુઓ ડિપ્રેશનના ભોગ નથી બનતી અને સફળ થાય જ ને. તમે ચહેરો પણ જોઈ શકો છો કે જરાક દાઝેલો દેખાય છે, પ્લાસ્ટિક સર્જરી કરેલી છે, બરાબર. તો આપણે નાની નાની બાબતોમાં ડિપ્રેસ થઈ જતા હોય છે, પણ આવા ઉદાહરણ થકી આપણને પણ હિંમત મળે છે. તો વિદ્યાર્થીઓ, જે રિઝલ્ટ આવે છે પહેલાં તો એ આપણા હિંમત હોવી જોઈએ કે એને સ્વીકારવું, બરાબર. અને જિંદગીમાં પ્લાન એમાં સફળ ન થાય તો પ્લાન બીમાં સફળ થવું, બીમાં સફળ ન થાય તો સીમાં. પણ ચોક્કસ મહેનત તો કરવાની જ છે. મહેનત કરતા રહેશો. આભાર.
અને થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય ફાળવવા માટે. ઓકે, સિગ્મા સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી તથા વાલીઓનો આભાર. એક્ઝામ નજીક આવી રહી છે તો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારું ધાર્યું છે એ રિઝલ્ટ આવે અને તમે આગળ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો. થેન્ક યુ. તો આપણે જોયું કે માત્ર પરીક્ષાનો રિઝલ્ટ જ પરીક્ષાનું પરિણામ હોતું નથી. પરીક્ષાના ઘણા બધા પરિણામો હોઈ શકે છે, તો તેનું નિરાકરણ પણ શક્ય હોય છે. તો આજ સાથે આજનો કાર્યક્રમને સમાપ્ત કરીએ. આભાર.